તો આ તરફ ભરૂચના ભાજપના ઉમેદવારે પણ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે, ફોર્મ ભરી દીધું છે। તો આ સમાચાર ભરૂચથી મળ્યા। ભરૂચમાં પણ ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી દીધું છે। મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવી દીધી છે, પોતાની દાવેદારી ભરૂચ બેઠક પરથી નોંધાવી છે। વિશાળ સંમેલન અને રેલી પણ તેમના દ્વારા આયોજવામાં આવી હતી અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને ઉમેદવારી નોંધાવી દીધી છે। પોતાનું ફોર્મ તેમના દ્વારા ભરી દેવામાં આવ્યું છે। સાથે જ 5 લાખથી વધુની લીડથી વિજય થવાનો આશાવાદ પણ તેઓના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મંત્રીઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। મનસુખ વસાવાએ તેઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। વિશાળ સંમેલન અને મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે। આ સાથે જ 5 લાખથી વધુની લીડથી વિજય થવાનો આશાવાદ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। મનસુખ વસાવાએ પણ હવે ભરૂચથી સત્તાવાર ઉમેદવારી નોંધાવી દીધી છે અને પોતાનું ફોર્મ પણ તેમના દ્વારા ભરી દેવામાં આવ્યું છે। વિશાળ સંમેલન અને ત્યારબાદ મહારેલીનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને આખરે 5 લાખથી વધુની લીડ સાથે વિજય થવાનો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો। ભરૂચ લોકસભા સીટ બહુ ચર્ચિત રહી હતી, ત્યારે આજે મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। મનસુખભાઈ, વિરાટ સંમેલન અને વિશાળ રેલી સાથે આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો ખાસ જનતા? આ સખત ગરમીમાં અમારા કાર્યકર્તાને અમારી ઈચ્છા નહોતી કે મોટી સંખ્યામાં લોકોને બોલવા, પણ કાર્યકર્તાઓ સ્વયંભૂ આવ્યા અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। મારા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિત સાથે ફોર્મ ભર્યું છે અને કાર્યકર્તાનો જોમનો જુસ્સો એ જોતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે 7મી વખત પણ આ ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના છે। ચૈતર વસાવા, દિલીપ વસાવા અને એઆઈએમઆઈએમ 3 પાર્ટી સામે છે, ચતુષ્કોણીય જંગ છે, શું કહેશો આ બાબતે? ભૂતકાળમાં પણ આવી પાર્ટીઓ હતી અને ભૂતકાળમાં પણ આવા પ્રકારના ઇલેક્શન લડ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે, સરકારના કરેલા કામોના આધારે સામે ગમે તે હશે પણ અમે ભરૂચ લોકસભા અમે જીતવાના છે। એ ટ્રાઇબલ વોટ ભાજપ પાસે કમિટેડ વોટ છે, એ ભાજપને જ મળાવી, બીજે જવાના નથી। અચ્છા, જે રાજપૂત સભાની ટિપ્પણી રૂપાલા સાહેબે કરી હતી, તે મામલે શું આ સીટ પર અસર પડશે ખરી? એ તો પાર્ટીનો વિષય છે, પાર્ટી એના ગંભીર વિષય છે અને આ ભરૂચ લોકસભામાં વિચારધારાને વરેના લોકો છે અને ભૂતકાળમાં પણ આવા ઘણા બધા ઘટનાઓ ઘટી છે, પણ ભારતીય જનતા પાર્ટી એક મક્કમતાથી આગળ ચાલે છે અને આ બાકીનો વિષય તો પાર્ટીનો છે। પાર્ટી એના માટે નિર્ણય કરશે જે તે સમય। કેટલી લીડથી જીતશો અંદાજે, શું કહેશો? આ CR પાટીલ સાહેબે અમને 5 લાખ ટાર્ગેટ આપ્યો છે અને કાર્યકર્તા જે પ્રકારે કામ કરી રહ્યા છે અને CR પાટીલના આદેશ મુજબ એક કાર્યકર્તા બુથ જીતવાના સાથે આગળ વધી રહ્યા છે, તો 5 લાખના માર્જિનથી આ ભરૂચ લોકસભા અમે જીતવાના છે। ચોક્કસ ભરૂચ લોકસભા સીટથી મનસુખ વસાવાએ દાવેદારી નોંધાવી છે અને 5 લાખથી વધુ જીતથી, જે લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કેમેરા પર્સન આકાશ પાટીલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।